નમસ્તે દર્શક મિત્રો, સિટી વોચમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવાગામ પાસેથી આજે એક તાજું જન્મેલું બાળક મળી આવતા તેને સરટી હોસ્પિટલમાં ખસેડેલ છે। વર્તેજ તાબેના નવાગામ નજીક આજે સવારે એક તાજું જન્મેલ નવજાત શિશુ પડ્યું હોવાની જાણ કોઈ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને કરતા 108માં નવજાત બાળકને ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડેલ છે। નિર્દયી માતા પોતાનું પાપ છુપાવવા પોતાનું માત્ર એક દિવસનું તાજું જન્મેલ બાળકને છોડી દીધા આ બનાવે આસપાસના વિસ્તારમાં આ જનેતા પર લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે। આશ્રમ નવાગામ આશ્રમમાં એક બાળક જીવતું હતું। 108માં મેં જાણ કરી હતી। 108 આવી દવાખાને લાવ્યા, બાળક જીવે છે। મારો નવાગામ ગલ્લો ચાલે છે બંસરી પાન, અને મેં તાત્કાલિક 108માં જાણ કરી એટલે 108 આવતા ભાવનગર દવાખાને બાળકને લાવ્યા, જીવે છે બાળક। નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં અને આઈસીયુમાં ખસેડેલ છે, જ્યાં બાળકની સ્થિતિ સારી હોવાનું તબીબે જણાવ્યું હતું। શહેરના ચિત્રા રોડ પર આવેલા ગાયત્રી મંદિરમાં વિશ્વ શાંતિ અર્થે ગાયત્રી હવન યોજવામાં આવ્યો હતો। હિન્દુ ધર્મમાં અનેક ફાટાઓ છે, પરંતુ દરેકનું મર્મ એક જ છે। આથી જ દરેક સંપ્રદાયમાં ગુરુનું મહત્વ રહ્યું છે। ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી પણ સંપ્રદાયની પ્રણાલી મુજબ થતી હોય છે। શહેરના ચિત્રા રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને વિશ્વ શાંતિ અર્થે ગાયત્રી હવન યોજવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવારના ભાઈ બહેનો જોડાયા હતા। ભાવનગરના વડવા વિસ્તારમાં ગઈકાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રામ દરબાર યોજાયો હતો। મોડી રાત સુધી ભક્તજનોએ રામ દરબારમાં ભાગ લીધો હતો। ભાવનગરના વડવા વિસ્તારમાં કુંભાર શેરી ખાતે રામ દરબાર યોજાયો હતો। ગુરુ પૂર્ણિમા ઉજવણી અનુસંધાને સ્થાનિક સેવાભાવી લોકોએ યોજેલા રામ દરબારમાં મોડી રાત સુધી ધર્મના રંગે રંગાયા હતા। ભાવભક્તિ સાથે સંગીતના સથવારે બજરંગબલીના ગુણગાન ગવાયા હતા।
ગઈકાલે મોડી રાત્રે મારુતિ કાર અને અતુલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે। શહેરના રૂપાણીથી સરદારનગર રોડ પર ગઈકાલે મોડી રાત્રિના 11:30 વાગે મારુતિ અલ્ટો કારના ચાલકે તેની કાર પૂર ઝડપે ચલાવી રૂપાણી દેવડી નજીક 15 મુસાફરો ભરી આવતી અતુલ રિક્ષા કાફેર અથડાઈ હતી। આ અકસ્માતમાં 4 વ્યક્તિને ઈજા થઈ હતી।